the mic, count to a million, then we all rich. હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું નવા એડિટિંગ વિડીયોની અંદર. તો જે પ્રકારનું તમે આગળ તમને જોયું એ પ્રકારનું ડેમો સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છો તે એન્ડ સુધી બની રહેજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કેમ કે મારી ચેનલની અંદર આવા નવા વિડીયો બનાવતા શીખવાડવામાં આવે છે મિત્રો. તો સૌપ્રથમ જણાવવાનું કે મિત્રો, પ્રોજેક્ટ તમારે ઇમ્પોર્ટ કરવા માટે પાસપોર્ટની જરૂર પડશે. તો પાસપોર્ટ તમને વિડીયોની અંદર મળી રહેશે, એ પણ વોઇસોની સાથે. તો વધુ ટાઈમ ના બગાડતા અને એડિટિંગ વિડીયો સાથે શરૂ કરી. ત્યારબાદ તમારે કંઈક આ રીતે પ્રોજેક્ટ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે મિત્રો. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે. ત્યારબાદ તમારે આ રીતે પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે મિત્રો. તો અંદર આવશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે. તો અહીંયા મિત્રો તમારે કંઈ જ મહેનત નથી, અહીંયા એક ક્લિપ વિડીયો લઈ લેવાનો છે મિત્રો. તો આપણે પ્લસના નિશાની પર જઈને મીડિયામાં જઈને એક ક્લિપ વિડીયો બનાવેલો છે મિત્રો, તે લઈ લેવાનો છે મિત્રો. ક્લિપ વિડીયો તમારે જોઈતો હોય તો મિત્રો ટેલિગ્રામની અંદર તમને મળી રહેશે, અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો જઈને જોઈન થઈ જાઓ મિત્રો. ત્યારબાદ આને થોડુંક કટ કરી લેવાનું છે. અહીંયાથી આપણે જે ક્લિપ વિડીયો છે તેનો વધારાનો ભાગ કટ કરી લેશું મિત્રો. તો અહીં આપણે આ રીતે કટ કરી લેશું. ત્યારબાદ તમારે ઉપર જતી રહેવાનું આ રીતે, અને પ્લસ નિશાની પર જઈને મીડિયામાં જઈને ફોટો લઈ લેવાનો છે. તો આપણે ફોટો લઈ લેશું. તો ફોટાને આપણે નીચે સુધી લઈ લેવાનું છે આ રીતે. તો આ રીતે તમારે લઈ લેવાનો છે ફોટો, ઠેઠ નીચે સુધી ખેંચી લેવાનો છે. ત્યારબાદ તમારે આ રીતે છેલ્લે જતું રહેવાનું છે. તો તેને પણ આપણે ઠેઠ સુધી ખેંચી લેવાનું છે. ત્યારબાદ 3 ડોટ પર જઈને તમારે પેલિસ્કોપ કરી દેવાનું છે. સૌપ્રથમ જણાવવાનું કે મિત્રો, આપણે પહેલાં 2 આંકડા છે 34, તો નોંધ કરી લેજો. આગળ પણ 2 આંકડા મળી રહેશે. ત્યારબાદ તમારો વિડીયો અહીંયા આ રીતે દેખાશે મિત્રો. ત્યારબાદ અહીંયા એક પીએનજી લેવાની રહેશે મિત્રો, જે મેં પિક્સલેબમાં બનાવેલી છે. તો આપણે આ રીતે લઈ લીધી. ત્યારબાદ પીએનજીને નીચે સુધી ખેંચી લેવાની છે. જો મિત્રો પીએનજી તમને ટેલિગ્રામમાં મળી રહેશે મિત્રો, જઈને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ છેલ્લે સુધી ખેંચી લેવાનું છે આ રીતે. ત્યારબાદ પીએનજીને સહેજ આપણે સાઈઝ નાની કરી લેવાની છે. આ રીતે તમારે કંઈક એડજસ્ટ કરી લેવાનું છે મિત્રો. તો આપણે આટલું સેટ કરીને ઉપરની સાઈડ આ રીતે સેટ કરી લઈશું. ત્યારબાદ તમારે જે આ પીળી ખાલી જગ્યા છે મિત્રો, લેયરમાં તમારે ઇમોજી મૂકવાની છે. તો આપણે ઇમોજી પણ મૂકી દેવાની છે એડિટ ઇફેક્ટમાં જઈને. ત્યારબાદ આ રીતે ઇમોજી મૂકી દેવાની છે. આપણે ઇમોજી ઓલરેડી મૂકી દીધી છે મિત્રો. ત્યારબાદ તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો. સૌપ્રથમ જણાવવાનું કે મિત્રો, આપણે બીજા 2 આંકડા છે 76, તો નોંધ કરી લેજો મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તો મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.